બગદાણામાં નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિશે કોળી સમાજના આગેવાનો નવનીતભાઈની ખબર અંતર પૂછવા જાય છે અને થોડા દિવસની અંદર નવનીતભાઈને ન્યાય અપાવશે એવી બધા અફવાઓ ફેલાવે છે, પણ એવું કઈ વસ્તુ થવાની નથી. કોળી સમાજના આગેવાનો સીએમ ને મળવા ગયા હતા. સીએમ ને મળીને આવ્યા તો એક એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસઆઈટી ની ટીમે કઈ કરવાની નથી. મિત્રો જય માતાજી. જણાવવાનું એટલું કે રોયલ રાજાનું કેવું એવું છે કે આમાં કોઈ નવનીતભાઈની મેટરમાં કોઈ વસ્તુ કાંઈ થવાની છે નહીં એવું કેવું છે. કોળી સમાજ ભેગો થયો પણ કોઈ વસ્તુ થવાની નથી, પૈસાનો પાવર દેખાડે એવું કેવું છે. મિત્રો તો તમારું શું કેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ફેસબુકમાં જોતા હોય તો પણ વિડીયોને ફોલો કરી આપજો. કારણ કે આમાં રૂપિયાનો પાવર છે. મોરબી પણ ઝુલતા પુલનો બનાવ બન્યો હતો, એમાં પણ એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી હતી, એમાં પણ કઈ કરી શકી નથી. એટલે આવું બધી હાલે છે ભાજપની સરકારમાં. ઓલા સૈતર વસાઈએ ખાલી એક ગ્લાસ ફેંકો તો કાચનો, તો એ 300 હાથમાં ફિટ કરી દીધો હતો. તો એ આ ભાજપનો પાવર. હટાહટ બોલી હતી ને બાકાજી કે કાયદેસર. ઓલાને જેલમાં કેટલા મહિના અંદર ઘાલી દીધો હતો. આ છે ભાજપનો પાવર. આખા કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો હતો. ભાઈ શું કર્યું તમે? સીએમ બે આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે. તપાસ કરે છે. હવે કઈ વસ્તુ નથી થવાની. હમણાં તમે જોજો, 1 વર્ષ દિવસ પહેલા મારી પર બનાવ બન્યો હતો. ઘણા બધા કોળી સમાજના આગેવાનોને મને ફોન આવતા હતા, શું કરવાનું છે ભાઈ, આ કરવાનું છે, ઓલું કરવાનું છે, રેલી કાઢવાની છે, અહીંથી કરવાનું છે. બધાને ફોન તો આવ્યા પણ કોઈ વસ્તુ કઈ થયું નતું. સ્વાહા અગલમ બગલમ સ્વાહા થઈ ગયું હતું. અમુક તો નવનીતભાઈને ખબર અંતર એ માટે પૂછવા જાય છે કારણ કે જવું પડે, મજબૂરી છે. સમાજ આખો આગળ થયો છે એટલે જવું જ પડે. નો જાય તો ઇજ્જત જાય એમ છે. એટલે મજબૂરીને કારણે પણ છે ને બધાને કરવું પડે એમ છે. બાકી આમાં કોઈ પણ જાતનો ન્યાય મળવાનો નથી નવનીતભાઈને. અટાણે ન્યાય મળવાનો જ ને તો ક્યારનો મળી ગયો. એટલે નવનીતભાઈ તમે જલ્દીથી રજા લઈ ને ઘરે વયા જાઓ તો સારું છે. બાકી આમાં ન્યાય મળવાનો નથી.